આ સગીરાની છેડતીની ઘટના અંગે હર્ષભાઈએ નિવેદન આપ્યું। આવી ઘટનામાં રાજનીતિ ન હોવી જોઈએ તેવું તેમણે કહ્યું। તેમણે સાથે એ પણ ઉમેર્યું કે બધા જ જાણે છે કે ઘટનાના વિડીયો જે સામે આવ્યા છે આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી હર્ષભાઈ સંઘવીએ આપી। સમગ્ર કેસમાં પોલીસને સ્ફોટક ઓડિયો ક્લિપ મળી હોવાની પણ તેમણે વાત કરી છે। સમગ્ર ઘટના આપ દ્વારા પ્રી પ્લાન હોવાનો આક્ષેપ લાગ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવરામ પટેલના માણસની ઓડિયો ક્લિપ આરોપીને પોલીસ જીપમાંથી ખેંચી હોબાળો કરવાની વાત સાંભળવા મળી છે। પાટીદાર આપ તરફ વળશે અને ભાજપને નુકસાનનો ઇરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે। પાટીદારોને ભડકાવવા કાવતરું રચાયું હોવાનો આક્ષેપ છે। આરોપી મોહમ્મદને છોડાવી લેવાની ઓડિયોમાં ખાતરી આપવામાં આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉપર સુધી વાત થઈ ગયાની પણ વાતચીત છે। પાટીદારોની સહાનુભૂતિ માટે દીકરીની આબરૂ હોમી। પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું। પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું। એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ।